વહી। એક ખીલા। પ્રિયકાંત મણિયાર, જન્મ 24/1/1927, મૃત્યુ 25/6/1976। પ્રિયકાંત મણિયાર મૂળ અમરેલીના વતની હતા। અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો। આ વ્યવસાય સાથે જ એમણે ધ્યાનપાત્ર કાવ્ય સર્જન કર્યું હતું। પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકથી જ કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું। પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ અને વ્યોમલિપિ એમના કાવ્ય સંચયો છે। આ નભ ઝૂક્યું તે એમની સમગ્ર કવિતાનો સંચય છે। પ્રેમ, પ્રકૃતિ અને જીવનલીલાનું માર્મિક આલેખન કરનાર આ કવિએ વિવિધ ભાવોના સુચારુ ગીતો આપ્યા છે। છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદાન કર્યું છે। ઈસવીસન 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। આ ઉત્તમ પ્રતિકાત્મક રચના છે। ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલે જડી દેવાનો પ્રસંગ આ કાવ્યમાં નિરૂપાયો છે। ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ આપનાર અવિચારીઓ તો ચાલ્યા ગયા છે, પરંતુ ઈસુના કરુણાસભર ક્રોસ પર લોહી નીતરતા દેહને કવિ સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે। આ દેહને એક વૃદ્ધ એકીટસે નિહાળી રહ્યો છે, જે ખીલા ઘડનાર લુહાર છે। તે વિચારી રહ્યો છે કે પ્રાણઘાતક ખીલા તો મેં ઘડેલા, શું મેં આને માટે આ ખીલા ઘડ્યા તા? સર્જન કરનાર પ્રત્યેક હાથ હંમેશા પવિત્ર જ હોય, કારણ કે એના સર્જન સાથે સદુપયોગની ભાવનાને પણ તે ઘડતો હોય છે, પરંતુ તેનો દુરુપયોગ થાય તો એના સપના ભાંગી જતા હોય છે। કાવ્યમાં વપરાયેલા બે શબ્દો ઘડ્યા અને જડિયામાં કર્મ અને એના પરિણામની પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે। ક્યારેક સર્જકનું સર્જન વિનાશક રૂપે જોવા મળે છે, ત્યારે સર્જક પીડાગ્રસ્ત બની જતો હોય છે। 2. હું ચાહું છું। ત્રિભુવન લુહાર, સુંદરમ, જન્મ 22/3/1908, અવસાન 13/1/1991। ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામમાં થયો હતો। પ્રાથમિક શિક્ષણ ભરૂચની શાળામાં લીધું। ઈસવીસન 1925થી 1929 વિદ્યાપીઠમાં ભણ્યા। ઈસવીસન 1929માં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થયા। ઈસવીસન 1945માં શ્રી અરવિંદ આશ્રમ પોંડેચેરીમાં સહપરિવાર સ્થાયી થયા। ત્યાં દક્ષિણા સામાયિકનું સંપાદન કર્યું। નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપોમાં એમની કલમે મહત્વનું પ્રદાન કર્યું છે। એમની આધ્યાત્મિક કવિતાએ ગુજરાતી કવિતામાં જુદી જ ભાત પાડી છે। કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, રંગ રંગ વાદળિયા જેવા કાવ્ય સંગ્રહો, અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્ય ચિંતન જેવા વિવેચન ગ્રંથો તેમણે આપ્યા છે। એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે। હું ચાહું છું કાવ્યમાં કવિ જગતના સર્વ નાશવંત સંબંધોમાં શાશ્વત સ્નેહને સર્વથી ઉપર ગણે છે। જાણે સ્નેહ માટે ધૂણી ધખાવીને બેઠેલા કવિએ સ્નેહના સત્યને આત્મસાત કર્યું છે। સુંદરને કોણ ન ચાહે? સુંદરને તો સૌ કોઈ વાગોળે, પણ અસુંદરને કોણ ચાહી શકે? કવિ અહીં સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહી ચાહી સુંદર કરી મૂકવાની તમન્ના સેવે છે। કવિએ રાગ દ્વેષ, ઉચ્ચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી જાણે સ્વમુક્તિનો ઘંટનાદ કર્યો છે। મેદની વિખરાઈ ને આ વૃદ્ધ જેની કાઈ, તે લોહાર આવી કાષ્ટના એક વૃક્ષ પાસે, જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું, ને લોચને વિલશે વળી તો ચંદ્રનું માધુર્ય શું? જય જુએ શું એક શ્વાસે, મેં મકાનો બાંધવાને જે ઘડ્યા, રે તે ખીલા તો અહીં જડ્યા।
આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે માણસોનું ટોળું વિખરાઈ ગયું છે અને આ દેહને એક વૃદ્ધ લુહાર લાકડા પરના કૃશ પાસે આવીને એકીટશે નિહાળી રહ્યો છે. જેમાંથી આ લોહી નીતરી રહ્યું છે એ તો સૂર્યના જેવું શુદ્ધ છે અને એની આંખો ચંદ્રના શીતળતાથી શોભે છે. એટલે કે એ લુહાર ત્યાં જઈને જુએ છે અને એક શ્વાસે બોલે છે, અરે, મેં મકાન બાંધવા માટે જે ખીલા ઘડ્યા હતા તે ખીલા તો અહીં ઈસુ ખ્રિસ્તને જડ્યા. 2. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હું સૃષ્ટિની તમામ સુંદર વસ્તુને ચાહું છું ને જે અસુંદર રહી છે તે સર્વને ચાહીને સુંદર કરી દઉં. તેમ થાય તો મનુષ્ય તેના મનમાં ચાલતા રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર જેવા દ્વંદ્વોથી મુક્ત થઈ શકે.